નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાવર્તી શ્રાવણમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસ્વારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વાના વિભાવ નિયુત નિરાકાર. આજ કેવો જ્ઞાન નો મહોત્સવનો દિવસ છે. અત્યારે ઇન્દ્રોએ ભગવાનને કેવું જ્ઞાન થયું એટલે સ્તુતિ કરી. એ તો એક એ જાતનો સંબંધ બતાવે છે. કઈ સ્તુતિ કરે એટલે ઉપદેશ નીકળે એવું કઈ છે પણ ભગવાનને કેવળ જ્ઞાન થાય એટલે દિવ્ય ધ્વનિ છૂટ્યા વિના રહે નહીં. દિવ્ય ધ્વનિ એટલે શું? દિવ્ય એટલે પ્રધાન, ઉત્કૃષ્ટ ધ્વનિ એટલે અવાજ, સર્વોત્કૃષ્ટ આત્મતત્વને બતાવનારી વાણી. એ સર્વજ્ઞ ભગવાન આત્માનું પૂર્ણ જ્ઞાન પામે એટલે વાણી તીર્થંકર દેવને નીકળે. એ ઉપદેશમાં એમ આવ્યું કે ભગવાને કેવળ જ્ઞાન વળી જે જાણ્યો એનો ઉપદેશ વાણી દ્વારા આવ્યો. એ દિવ્ય ધ્વનિની વાત ઘણી વાર થઈ છે કે જ્યાં સુધી આત્મામાં રાગ અને દ્વેષ આદિ ભાવ હોય છે ત્યાં થાય છે ને આત્મામાં તદ્દન જ્ઞાન અભેદ નામ અખંડ સ્વરૂપ થઈ જાય છે. સમજાય છે? વાણીમાં ભેદવાળી વાણી કેમ આવે છે કે આત્મા જ્ઞાન દર્શન આનંદનો પિંડ છે. એમાં જેટલે અંશે રાગ અને દ્વેષમાં જ્ઞાન અટકે ત્યાં સુધી એની અભેદ એકાક્ષર વાણી સહજ ન નીકળે. આત્મામાં થાય અજ્ઞાન ટળી અને રાગ દ્વેષ પૂર્ણ જયારે ટળે છે ત્યારે જ્ઞાન અને વિતરાગતા પૂર્ણ થયા પછી જે વાણી નીકળે એમાં ભેદ ન હોય. બરાબર. એક અખંડ આખા શરીરમાંથી ઓમ એવી ધ્વનિ એકાક્ષરી અભેદ નીકળે છે. એ વાણીમાં આખા જગતના રહસ્યો પૂરા એક એક સમયની અંદર પૂરણ ઉપદેશ આવે છે. શ્રવણ કરનાર જેની જેવી લાયકાત હોય તેટલું તેને સમજી જાય છે. ભગવાનની વાણીમાં ઓછું અધૂરું હોતું નથી. કેમ કે એ તો આત્મા વિકલ્પના ઈચ્છા અને દ્વેષ વિના એકલો આત્મ સ્વભાવ જ્યાં પરિપૂર્ણતાને પામ્યો છે એવી દશામાં જે વાણી નીકળે એ વાણીમાં કઈ અંદર ભેદ આદિ હોતો નથી. એ તો પરિપૂર્ણ ભેદ એટલે કે એક ક્રમસર કેવું એવું પણ એમાં હોતું એક સાથે પૂર્ણ ઉપદેશ આવે છે. પણ ઉભા રહેવા દો, ઉભા રહે, તમારું નજર ના જશે પછી. સાંભળો, સમજાય છે? એ આત્માની અંદરમાં રાગ અને દ્વેષની ઈચ્છા સરળતા તૂટી ગઈ અને સરળતા સ્વરૂપ અભેદ અખંડ થયો. પછી વાણીમાં ઓછું આવે, ક્રમ આવે એવું હોઈ શકે? પૂરણ એક સાથે આવે છે. એ જીવો એની યોગ્યતા પ્રમાણે સમજે છે. એમાં મૂળ વાત યથાર્થ ગણધર દેવ એ વાણીને ઉત્કૃષ્ટપણે સમજવાને લાયક તે વખતે હાજર હોય છે. ભગવાનની વાણી નીકળે ને ગણધર દેવ ન હોય એમ કોઈ દી બને? એ વાણીને સમજનાર ઉત્કર્ષ યોગ્યતા વાળા એ સમજે છે. અંતર્મૂર્તમાં 12 અંગનું જ્ઞાન એને થઈ જાય છે. બીજા જીવોને એની સૂક્ષ્મને લાયકાત પ્રમાણે થાય છે પણ આને એટલું સૂક્ષ્મ થાય છે તેને સૂક્ષ્મની લાયકાત પ્રમાણે. પણ એની લાયકાત એટલી ઊંચી કે સર્વોત્કૃષ્ટ જે સભા એ સભામાં સર્વોત્કૃષ્ટ જો વ્યક્તિ હોય તો ગંધર છે. એને એક સાથે એટલું બધું ખ્યાલમાં આવી જાય છે કે ભગવાને જે કહ્યું 6 દ્રવ્ય ભગવાને કેવળ જ્ઞાનમાં અનાદિ અનંત 6 પદાર્થો જોયા. એ 6 પદાર્થના ભેદો પાડતા
9 તત્વ થાય છે. એક જીવ અને 5 જે અજીવ છે એ અજીવ તત્વમાં હમાઈ જાય છે. એના બધા ભેદ પાડતા ભગવાને કેવળ જ્ઞાનમાં જણાવ્યું કે જેને આત્મહિત કરવું છે એને હિત કરનારો જીવ જો આ જગતમાં ન હોય તો હિત કરે કોણ? અને હિત કરનારો જીવ વર્તમાન દશામાં એની મલિન અવસ્થા જો ન હોય તો મલિન અહિતને ટાળીને હિત કરવાનું રહેતું નથી. એટલે ભગવાને જીવ તત્વ છે એમ ત્રિકાળ સિદ્ધ કર્યું. એ જીવ તત્વની અવસ્થામાં મલિનતા છે. મલિનતા પુણ્ય પાપ અને આશ્રય અને બંધ એ 4 મલિનતાના પ્રકાર પડે છે. સમજાય છે? જીવ દ્રવ છે અને એમ નક્કી કરવાનું જયારે સૂચવે છે ત્યારે નક્કી કરનાર કંઈક જીવદ્રવ્ય જેમ છે તેમ એ માનતો નથી. માટે તેની વર્તમાન દશામાં મલિનતા છે એમ સૂચન થાય. અને તે મલિનતાના ભગવાને 4 પ્રકાર પાડીને વિશે સમજાયા. એક દયાદાન ભક્તિથી પુણ્ય તત્વ છે. એક હિંસા જૂઠું આદિ પાપ તત્વ છે. એદા કરીએ ભાન વર્તું હોય તો એને ઉપદેશ કરવો, એને સાંભળવો એ કઈ રહેતો. એટલે આત્મા છે ઉપદેશ કરતા કોઈ અદ્વૈત એકલો આત્મા કેનાર છે એની વાત પણ યથાર્થ છે. એ જગતમાં એકલું પૂતગલ જ છે એમ કે છે એની વાત પણ યથાર્થ. જે કોઈ આત્મા છે એમ કહીને એની અવસ્થામાં મલિનતા જ બિલકુલ નથી તો પણ એનો અભિપ્રાય યથાર્થ છે. મલિનતા ટળીને આત્મામાં નિર્મળ ક્રમે નિર્મળતાના અંશો સંવર અને નિર્જરા એટલી મલિનતાનું ટળવું, નિર્મળતાનું અંશે ઉત્પન્ન થવું અને તે નિર્મળતામાં ઉગ્રપણે વિશુદ્ધતાનું વધવું એવી જો દશા ન હોય તો આગળ આત્મા પૂર્ણ દશાને સાધવાને સાધકપણે રહેતો. એટલે સંવર અને નિર્જરા 2 તત્વો ન માને એને એકે તત્વ સિદ્ધ થતું. અને સંવર નિર્જરા એટલે આત્મા જ્ઞાનાનંદ ચિદાનંદ શુદ્ધ સ્વરૂપ છો એનો આશ્રય કરીને અને પોતાનું સ્વરૂપ માનતો એ સમ્યક દર્શનના સ્વરૂપે ત્રિકાળનું ચૈતન્ય છો એમ માનવા લાગ્યો ત્યારે એને સંવર નામ નિર્મળતા દશાની ઉત્પત્તિ થઈ. અને નિર્મળ દશામાં શુદ્ધિની વૃદ્ધિ થવા જ માંડે એને ભગવાન નિર્જરા કહે છે. પૂર્ણ શુદ્ધિની દશાને ભગવાન મોક્ષની દશા કહે છે. આ 9 તત્વ જે યથાર્થપણે જેમ જગતના સદભાવ છતાં એ ભગવાનની દિવ્ય ધ્વનિમાં 6 દ્રવ્યને 9 તત્વનું સ્વરૂપ આવ્યું. જો એ 6 દ્રવ્યને 9 તત્વો ભગવાને કયા માટે છે એમ નથી, એ જગતમાં છે માટે જાણ્યા અને જાણ્યા એમાં કયા ભગવાનની ધ્વનિમાં આવ્યું. 6 પદાર્થ સ્વતંત્ર છે. કોઈ પદાર્થો કરતા આપણે અધિકાર પણ એ ચાલે છે. એક પદાર્થ બીજા પદાર્થનો કાંઈ 3 કાળ 3 લોકમાં કરી શકે નહીં. એ પરનો કરવાનો જે અહંકાર કરે એ અજ્ઞાન ભાવને મિથ્યાદ ભાવથી પોતાના સ્વભાવની વિરાધના કરે. વિરાધના કરે તેને મિથ્યાત્ને અજ્ઞાન અને અચારિત્ર કહેવાય. આનંદ શુદ્ધ છો પરનો એક રજકણની ક્રિયા હું કરી શકું નહીં. કેમ કે 6 દ્રવ્ય સ્વતંત્ર છે. કોઈ દ્રવ્યનું કરતું દ્રવ્ય એટલે સમજાય છે. દ્રવ્ય એટલે પદાર્થ, દ્રવ્ય એટલે વસ્તુ, દ્રવ્ય એટલે પદાર્થ ક્ષણે દ્રવ્ય પ્રવહે પ્રવણમે છે અને દ્રવ્ય કહેવાય છે. એ દ્રવ્ય પોતે સ્વતંત્રતા સિદ્ધ કરે છે કે દરેક આત્માને દરેક પરમાણુ પોતપોતાના સ્વભાવ કે વિભાવમાં પોતાને જ કારણે દ્રવ્યને પ્રણમે છે. એમાં કોઈનું કોઈ કરે અને કોઈનું કોઈ બનાવે અને કોઈનું કોઈ તોડે એ વસ્તુના સ્વભાવમાં છે. એવો ઉપદેશ ભગવાનની દિવ્ય ધ્વનિમાં
ગણધરો અને ઇન્દ્રો આદિની સ્તુતિ થતા અથવા બીજા મુનિઓ આદિની અથવા સાધારણ જનતાની સ્તુતિ થતા એ ભગવાનની વાણીમાં આ દિવ્ય ધ્વનિનો ઉપદેશ નીકળ્યો. એ જગતના જેવા પદાર્થ છે તે પ્રમાણે ઉપદેશ નીકળ્યો. એ પદાર્થમાં નવ યથાર્થપણે જે ન સમજે એને વાસ્તવિક એક પણ કલ્યાણ સાબિત થતું. કેમ કે જીવ જો ન હોય તો કલ્યાણ કરવું કોનું? અજીવ જો ન હોય તો બીજાની સત્તામાં પોતાની સત્તા માને છે એ ભૂલ થાય નહીં. અને જો પુણ્ય પાપનો આશ્રમને વિકાર જો ન હોય તો વિકાર ટાળીને નિર્વિકારી પર્યાય અવસ્થા પ્રગટ કરવી એ પણ રહેતો. અને નિર્વિકારી પર્યાયમાં પરિણમન જો ન હોય, બદલવું ન હોય તો આગળ વધીને સાધકપણે શાંતિને આત્માની વિતરાગતા વધારવી રહેતી. અને પૂર્ણ વિતરાગતામાં પણ જો પરિણમન અને બદલવું ન હોય તો આત્મા પૂર્ણ થયા પછી પણ પૂર્ણનો એને અનુભવ રહેતો. એટલે ભગવાન કહે છે કે આત્મા પરિપૂર્ણ એક એક પ્રભુ છે. એ દરેક આત્મા પોતાની શક્તિથી પ્રભુ છે. પરમાણુ પણ પ્રભુ છે, આત્મા પણ પ્રભુ છે. કેમ પ્રભુ? પ્રભુ એટલે શક્તિ સંપન્ન. એ પરમાણુ પણ સ્વતંત્ર શક્તિ સંપન્ન છે. એ કઈ આત્મા હોય તો બદલે એવો એ પદાર્થ છે. એ પણ એક એક પરમાણુ સ્વતંત્ર અનંત શક્તિનો ભંડાર છે. અને આત્માએ પણ કઈ પરમાણુની મદદ મળે, શરીરની મદદ મળે અને બીજા પદાર્થની સહાય હોય તો કલ્યાણ કરી શકે એવો આત્મા છે. આત્મા પ્રભુ છે. આત્મા અનંત શક્તિનો ભંડાર છે. આત્મા સ્વાશ્રય પોતાનું કલ્યાણ કરી શકે એવી તાકાત વાળો છે. એ પોતાને ભૂલીને જે પરનો આશ્રય કરીને પોતે ભૂલ્યો છે અને પરાધીન પોતાને કારણે થયો છે. પરાધીન એને કોઈએ કર્યો નથી કે કર્મે પરાધીન કર્યો છે ને શરીરે કર્યો છે ને કાળે કર્યો છે. એ ત્રણ કાળમાં એક પદાર્થ બીજા પદાર્થને પરાધીન કરી શકે એવી પરુપણા ભગવાનની વાણીમાં સ્વતંત્રપણાના દિવ્ય ધ્વનિમાં ઢંઢેરા પીટાણા. અને એમાં જે દિવ્ય ધ્વનિમાં આવ્યું એમાં એક દુદુંબી દેવો વગાડે છે. એ દુદુંબીમાં એમ દેવો કહે છે કે અરે લોકો, તમારે હિત કરવું હોય તો ભગવાનની ઉપદેશ વાણીને સાંભળો. એ સિવાય ક્યાંય હિત છે? સમુસરણમાં 12.5 કરોડ વાજા વાગે છે. એમાં એ ઉપદેશ આવે છે કે જે એને આત્માનું કલ્યાણ કરવું હોય ભગવાનની દિવસોની સાંભળવા આવો. એ દુદુંબીનો નગારું એમ કે છે એમ અલંકાર ઇન્દ્ર ઉતારે છે. એ તો દુદુંબી તો અતિશય ને થાય છે. પણ ઇન્દ્રો કે છે હે ના, તારું દુદુંબી વાગે છે એનો અર્થ તો અમે એમ કરીએ છીએ જગતના જીવોને નગારા પીટીને વગાડે બોલે છે. અરે જીવો, હિત કરવું હોય તો ભગવાનની વાણી સાંભળો, કલ્યાણ કરવું હોય તો ભગવાનની દિવ્ય ધ્વનિને સાંભળો. એ સિવાય કલ્યાણ ત્રણ કાળ ત્રણે લોકમાં ક્યાંય થવાનું એ ભગવાનની ધ્વનિમાં એ આવ્યું. દરેક વસ્તુ અનાદિ અનંત સ્વતંત્ર છે. સર્વે વસ્તુ અસહાય, કોઈ કોઈને સહાય કરવા કોઈ સમર્થ. એ રખડે તોય પોતાની ભૂલથી અને ભગવાનને ભૂલ માંગીને પરમાત્મા થાય તો પોતાની સ્વતંત્રતાથી. કોઈ કોઈનું કાંઈ કરી શકવા સમર્થ. આ અધિકાર તાકડે આપણે કરતા કર્મનો છે. એવો અધિકાર આ અત્યારે ભરત ક્ષેત્રમાં જેવો કુંકુંદાચાર મહારાજે ભગવાનની દિવ્યધ્વનિ કુંકુંદાચાર વર્તમાન મહાવિધિ ક્ષેત્રમાં શ્રી સિમંદર ભગવાન બિરાજે છે. ત્યાં જઈ 8 દિવસ રહી સાક્ષાત સમૂહ વસરણમાં કેવળ જ્ઞાનની ધ્વનિ 8 દી ત્યાં રહીને સાક્ષાત પોતે સાંભળીને પોતે અહીંયા ભરત ક્ષેત્રમાં સંવત 49 લગભગની સાલમાં આ ભરત ક્ષેત્રમાં એ રચનાની બની ગયા. એ ત્યાંથી દિવ્યધ્વનિ સાંભળીને અહીં આવ્યા અને આવીને સમય સારાદી રચના કરી. અને કહે છે કે ભગવાને એમ કહ્યું અમને
કે અમે સિદ્ધ છીએ, તમે સિદ્ધ બધા છો. સમજાય છે? જો નવ તત્વને છદ્રવની તો સિદ્ધિ કરી, પણ હવે હું નવ તત્વ એકલા નહીં, અમે સિદ્ધ છીએ, તમે સિદ્ધ છો. અમે પરમાત્મા છીએ, તમે પણ પરમાત્મા છો. એમ પેલું પ્રસ્તાવના કરે. પ્રસ્તાવનું નથી મૂકતા, પ્રસ્તાવનું નવનાથભાઈ કોઈ એક ગામથી બીજે ગામ જાય પ્રસ્તાવનું મૂકે છે ને. પહેલી ગાથામાં એ કહ્યું વંદે તું સવ સિદ્ધિ ધુવમ અચલમ મણોવમમ ગઈ પત્તે વોચ્છામી સમય પાવણમ ઈણમ મોસૂય કેવલી ભણ્યમ. ઓ જીવો આત્મા ચિદાનંદ આનંદ સિદ્ધ સમાન શક્તિ છે. એવો જ તમારો આત્મા બધાનો સિદ્ધ સમાન છે. એ સિદ્ધ સમાનનું અમે પસ્તાનું મૂકીએ છે. પસ્તાનું એટલે એક ગામથી બીજે ગામ જવું હોય તો 2-4 દીની વાર હોય તો નજીકમાં પસ્તાનું મૂકે છે ને પછી દિવસ વાર કવારો એટલે બીજે દિવસે લઈને જાય છે. અત્યારે પંચમ કાળ જરી વાર કવાર છે, પણ પંચમ કાળમાં અમે પસ્તાનું મૂકીએ છે. પંડિતજી वो वार कवार में मुक्त है आते हैं क्या? पंचम काल ने विषय केवल ज्ञान ने मुक्त दशा पामवानी बराबर पूरे लायकात નથી, પણ છતાં અમે કહીએ છે કે ભગવાન આત્મા સિદ્ધ સમાન છે. સમજાય છે? ચેતન રૂપ અનુપય મૂરત સિદ્ધ સમાન સદા પદ મેરો. ચેતન રૂપ અનુપય મૂરત સિદ્ધ સમાન સદા પદ મેરો. મોહ મહાત્મ આત્મયં કિયો પર સંગ મહાત્મ વેરો. જ્ઞાન દશાબ મુખું પ્રગટી કહું ગુણ નાટક આગમ કેરો. તાસુ પ્રસાદ સધે શિવ માર્ગ વેગ મીટે ઘટવા સવસેરો. બનારસીદાસ કહે છે ભગવાન ત્રિલોકનાથ એમ કે છે ચેતન રૂપ અનુપય મૂરત. ભગવાન ચૈતન્ય ઉપમા કોઈ એને ઉપમા આપી શકાય એવું જગતમાં આત્માને માટે કોઈ પદાર્થ નથી. ચેતન રૂપ અનુપય રૂપ અમૂર્ત એને કોઈ વર્ણ ગંધર્વ સ્પર્શ છે. સિદ્ધ સમાન સદા પદ મેરો. કોને કે છે? જો અહીંયા બધા સિદ્ધાર્થ પોતાને કે છે. અહીં અમે આચાર દેવ કે છે કે મેં ને તમે બધા સિદ્ધ સમાન થઈએ. હા, પણ જે સિદ્ધ પરમાત્માનો જે વિતરાગી કેવળ જ્ઞાન દર્શન ચતુષ્નો સ્વભાવ અને તારાત્માની શક્તિના સ્વભાવમાં કિંચિત ફેર, એ શ્રદ્ધા અને જ્ઞાનની વાતમાં દ્રષ્ટિમાં ફેરે શક્તિ રોકાઈ ગઈ છે. બાકી કઈ ફેર છે? સિદ્ધ સમાન સદા પદ મેળો. ત્રિકાળ મારો આત્માનો સ્વભાવ સિદ્ધ સમાન છે. ત્યારે થયું શું? સિદ્ધ સમાન હોય તો થયું શું? મોહ મહાત્મ આત્મ યંગ કિયો પર સંગ મહાત્મ ઘેરો. પણ મોહના સ્વરૂપની અસાવધાની કરીને જીવે પોતાના સ્વભાવને પોતાની જાતે ભૂલ્યો છે. જેથી મોહનો પોતે પ્રસંગ કર્યો. એ સંગને લઈને પોતે મહાત્મ નામ અજ્ઞાન દશામાં આવી ગયો. એ પર્યાયમાં અવસ્થામાં જ્ઞાન છે, એના ત્રિકાળ સ્વભાવમાં જ્ઞાન. સમજાય છે? એ જ્ઞાન દશા પ્રગટી અબ મૂકું જ્ઞાન ચૈતન હું તો છું. એ રાગ નહીં, વિકાર નહીં, શરીર નહીં, મારું એ સ્વરૂપ નહીં. જ્ઞાન દશા પ્રગટી અબ મોકું કહું ગુણ નાટક આગમ કેરો. આવા ચૈતનના આગમને હું કહીશ. એમ બનારસદાસ કહે, પણ અહીં ભગવાન સમયસાર કુંદાચાર કહે છે કે અમે સિદ્ધના સ્વરૂપને કહેશું. અમે સિદ્ધ છીએ, તું પણ સિદ્ધ ભગવાન છો. હવે શ્રવણ કરતા કરતા લક્ષ્ય રાખજે કે સિદ્ધ થઈએ, સિદ્ધ થઈએ, સિદ્ધ થઈએ. અપૂર્ણ ને વિકાર નહીં, નિમિત્તના વલણમાં નહીં, સિદ્ધ છું, સિદ્ધ છું, સિદ્ધ છું, સિદ્ધ છું.
એવા પરિપૂર્ણ સ્વભાવ તરફ લક્ષ રાખતા શ્રવણ કરતા કરતા જે પૂર્ણતા અને સદોષતા છે એ ટળીને પૂર્ણતા અને નિર્દોષતા પ્રગટી જશે. એમ કોણ કરારથી ભગવાન કુમકુંદાચાર પહેલી ગાથામાં જો ભગવાનની દિવ ધ્વનિમાં આવ્યું એ કહેવાનું જે દિવ ધ્વનિમાં આમ આવ્યું હતું એમ નહોતું આવ્યું કે તું રાંકો છો ને પામર છો ને મરી જાય રખડી જાય 84માં. એ સ્વભાવના પરમાત્મા જેવો છો. અજ્ઞાનને નઈને તે પરસંગનો પરિચય કર્યો છે. એ પરસંગ છોડીને સ્વશંકર આત્મા જ્ઞાન આનંદ અખંડ પરિપૂર્ણ છો એનો પરિચય કર. એ પરિચય કરતા રુચિ અને શ્રદ્ધા જ્ઞાન સ્થિર થતા તારી શક્તિ રૂપે જે સિદ્ધ સમાન દશા છે શક્તિ રૂપે એ વ્યક્તના પ્રગટ રૂપે પરમાત્મા દશા તારી થઈ જશે. એમાં ફેર પડશે. જો આ વાત કોને બે કે જેને પાત્રતા થઈને એમ થયું કે આ અમારી વાત કરે છે. ભગવાને દિવ્ય ધ્વનિમાં અમારી વાત કરી છે. આ આત્માની મુક્તિની વાત કરીએ. મુક્તિ પામ્યા કેવળ જ્ઞાન કેવળ દર્શન અનંત આનંદ અનંત વીર્ય અનંત ચતુષ્ટને જે શક્તિ રૂપે હતા તે વ્યક્ત રૂપે પ્રગટ કર્યા. એ પ્રગટ કરવાનો ઉપદેશ ભગવાનની દિવ્ય ધ્વનિમાં આવ્યો કે સદા સિદ્ધ સમાન તું છો. તારો ને મારામાં કઈ પરમાર્થ ફેર કોને બે વાત એ આ પર્યાય બુદ્ધિ હોય ને એ વાત બે નહીં. માટે ભગવાન ત્યાં દ્રવ્ય બુદ્ધિ કરાવવા માંગે છે કે ત્રિકાળ તારા સ્વભાવમાં વિકાર ક્ષણ માત્ર પણ ત્રિકાળમાં નથી. એ વિકાર હોય તે વર્તમાન પર્યાય નામ અવસ્થામાં એક સમય પૂરતો સંસાર છે. એ સંસાર ત્રિકાળ સ્વભાવમાં ગોચ્યો જડે તેવો નથી. એક સમય માત્રનો વિકાર અને સંસાર એ આત્માનું ત્રિકાળી પદ. એ ત્રિકાળી પદને જોને ગોતને માનતો ત્રિકાળી દશા થયા વિના તારી રહે. એમ ભગવાનના દિવ્ય ધ્વનિના ઉપદેશમાં તો એમ આવ્યું કે હું વિતરાગ થયો, હું સર્વજ્ઞ થયો. એ પૂર્વે મારા પુરુષાર્થથી જે વિતરાગતા મેં મેળવી એવો જ ભગવાને ઉપદેશ કર્યો. જો જાણીય અંતં દમત ગુણં પજવેહિ સો જાણીય પ્રાણં મોહો ખલુ જાય તસલયમ. જેણે અરિહંત ભગવાનનો આત્મા એના ગુણો નિર્મળ અને એની પર્યાય નિર્મળ એ રીતે જેણે આત્માને પોતાનો જાણ્યો કે એ આત્મા આવા દ્રવ્યનામ વસ્તુ ગુણનામ શક્તિ પર્યાય નામ દશા એવી પરિપૂર્ણતાને પામ્યા તે જાતનો હું છું. એ જાતને જેણે નિર્ણય અને આત્મભાનથી નિર્ણય કર્યો. આચાર કહે છે શું જાણીએ પણ તે આત્માને જાણી શકે અને મોહો જાય ખલું તસ્લયમ. એનો મિથ્યાત્મો નાશ પામ્યા વિના રે. અને તે પ્રમાણે ભગવાન અરિહંતોએ મોહનો નાશ કરી મિથ્યાત્મનો પછી ક્રમે ક્રમે સ્વભાવની સ્થિરતા દ્વારા રાગદ્વેષનો નાશ કર્યો અને વિતરાગતા અને કેવળ જ્ઞાન પ્રગટ અને તથોપદેશ કીચા. જેવું ભગવાને પોતાના આત્માને જાણ્યો એવો જ ઉપદેશ જગતને કે મેં કર્યું તે તું કરતો તું પણ પરમાત્મા થવાને લાયક નથા. એ વાત શાસ્ત્રમાં છે. ત્યારે કે અભવી છે ને અભવી છે ને એ વાત આવી નથી. અભવી ભગવાનના સમૂહ શરણમાં પેસી શકે નહીં. વાત સમજાય છે. ભગવાનનું જ્યાં સમૂહ શરણ રચવાનું હોય જો એ છે એના માનતમ આપણે ત્યાં તો પ્રતક છે અમુક પ્રતક છે કઈ બધું પ્રતક. આ તો આઈની અપેક્ષા એ ત્યાં માનથંવાદી છે તો અભવી માનથંભ આવીને ઉભો રહે. પણ એ અભવીને જવાની અંદરમાં ઈચ્છા થાય નહીં. ચાર બાજુ ચાર રસ્તા હોય છે ને જવાના ત્યાં માનથંભ હોય છે. એ માનથંભ હોય છે મોટા ત્યાં આગળ આવીને અભવી ઉભો રહે. એને કોઈ રોકતું નથી પણ એની પોતાની લાયકાત નથી માટે અંદર જઈ શકતો. એટલે એની વાત નહીં. સમાવસરણમાં જે આવ્યા એ ભવી જ હોય. એ ભવી કોઈ જ હોઈ શકે એને માટે ભગવાન ઉપદેશ કરે છે કે
તમે આત્મા સિદ્ધ સમાન છો એને ઓળખો, એની શ્રદ્ધા કરો અને સ્વરૂપમાં રમણતા કરો તો મુક્તિ પામ્યા વિના રહેશો. મેં જે પુરુષાર્થે કામ કર્યું તે પુરુષાર્થે તમે કરો તો જેમ મને કાર્ય થયું એવા કારણે તમને પણ કાર્ય થયા વિના રહેશે નહીં. એટલે કેટલાક એમ કે છે કે અમે પુરુષાર્થ તો ઘણો કરીએ છીએ પણ બરાબર ફળ આવતું જૂઠી વાત છે. આત્મામાં જેટલા પ્રમાણમાં પુરુષાર્થ થાય સ્વભાવનો એટલા પ્રમાણમાં કાર્ય ન આવે એમ ત્રણ કાળમાં બને. એટલે ચૈતન્ય અંદર પુરુષાર્થ ઘણો કરીએ છીએ, ઘણો ફળ ઓછું આવે છે એ સિદ્ધાંત જ નથી. કેમ કે સ્વભાવ તરફના પુરુષાર્થનું કારણ કરે અને એનું કાર્ય ન આવે એમ ત્રણ કાળમાં બને. સંસારની વાત જુદી છે. સંસારમાં તો પુરુષાર્થ ઘણો કરવા માંગે ને મળે નહીં, કેમ કે પૂર્વના પુણ્ય પાપને આધીન છે. પણ આત્માનો સ્વભાવ છે એને ભગવાને દિવ્યધ્વનિ દ્વારા કહ્યો એકલા આત્માના પુરુષાર્થથી જ મુક્તિ થાય છે. પુરુષાર્થ વિના મુક્તિ ત્રણ કાળમાં થતી. અને જેને આત્મામાં પુરુષાર્થ સૂજ્યો એને કાળ લબ્ધિ બીજા કોઈ નડે એવા ત્રણ કાળમાં છે. એમ ભગવાનની દિવ્યધ્વનિમાં દરેક આત્માની દ્રવ્ય એટલે વસ્તુની સ્વતંત્રતાનો તો ઢંઢેરો પીટ્યો, પણ એની ત્રિકાળી શક્તિઓ પણ સ્વતંત્ર છે એમ ઢંઢેરો પીટ્યો. અને શક્તિ તો સ્વતંત્ર છે પણ એની વર્તમાન સ્વતંત્ર અવસ્થા પર્યાય સમયનું સત સ્વતંત્ર છે. જેમ ત્રિકાળ સ્વયં સ્વતંત્ર છે એમ વર્તમાન પર્યાય વિકારી કે અવિકારી એ કરે તો થાય ને ન કરે તો ન થાય એવી એની સ્વતંત્રતા છે. સ્વતંત્રતા કોઈ પદાર્થે લૂંટી એમ ભગવાનના ઉપદેશમાં દિવ્યધ્વનિમાં આમ આવ્યું હતું. અજ્ઞાની પોતાની કલ્પના કરીને શાસ્ત્રમાંથી એમ કાઢે અમારે હમણાં કાળ લબ્ધિ બાકી નથી, હમણાં અમારે મોક્ષની અથવા સમજવાની ધર્મની તૈયારી. અરે કાળ લબ્ધો કેવો હતો પણ એ આત્માને સમજવાની પુરુષાર્થની દશા કરતે સમયને કાળ લબ્ધિ કહેવામાં આવે. કાળ લબ્ધિ કોઈ જગતની ચીજ બીજી નથી. આત્માના સ્વભાવનું ભાન કરીને તેમાં રોકાને ઠર આ એવા વર્તમાન પર્યાયના કાળને કાળની લબ્ધિ કહેવામાં આવે. એટલે ભગવાને ઉપદેશ કરતા એમ કહ્યું બધા પદાર્થો અને તેની વર્તમાન સ્વતંત્ર પર્યાય સ્વતંત્ર છે. એ કોઈ કોઈને આધીન છે. એ અવસ્થા કોઈને લઈને અટકે એવું ભગવાને કહ્યું કે કર્મને લઈને આત્મા રખડે અને આત્મા બીજાનું કઈ ભલું કરી દે એવું ભગવાનની દિવ્યધ્વનિમાં ત્રણ કાળ ત્રણ લોકમાં આવ્યું. એટલે કરતા કર્મનો અધિકાર આ જીવનો કોઈ કરતા છે એમ કહે તો વસ્તુ છે સિદ્ધ થતી નથી. કરતા કહો તો વસ્તુ અનિત અને કૃત્રિમ થઈ જાય છે. એટલે અકૃત્રિમ ત્રિકાળ પદાર્થનો કોઈ કરતા જગતનો માં હોઈ શકે. અને તે પદાર્થનો જયારે સ્વયં સિદ્ધ છે અને કોઈ કરતા નથી તો એની વર્તમાન અવસ્થાનો વળી કરતા કોણ હોય? વર્તમાન પર્યાયનો કરતા કોણ? કર્મ કરાવે. ઈશ્વર કરતા નહીં તો પછી કર્મ કરાવે. જૈન માં તેમ છે કે ભાઈ જૈન તો કે અમે કર્મને માનનારા છીએ એમ છે. એ કર્મ બરમ આત્માને કઈ કરાવતો એમ ભગવાનના ઉપદેશમાં તો આવ્યું કે સ્વયં સિદ્ધ તારી અવસ્થાનો તું કરતા છો. વિકાર કરીને વિકાર મારો તે માન તે અજ્ઞાન ભાવ છે. સમજાય છે? આત્મા અનાદિ અનંત છે. એની પર્યાયમાં રાગ દ્વેષ ક્રોધ માન મારા એ આદિ કપટ આદિ નો ભાવ કરી અને વિકારી કાર્ય મારું છે એનો કરતા હું છું એટલો સ્વીકાર હજી ન કરે તેની તો વર્તમાન અવસ્થા સ્વતંત્ર સાબિત થતી. આ અધિકાર ચાલતો આપણે અધિકારમાં તો એ છે કે કરનારો અજ્ઞાની જે કઈ આત્મામાં રાગ અને દ્વેષના ભાવ કરે છે એ પોતે અજ્ઞાની કરે છે અને બીજો કોઈ પદાર્થ કરાવતો એ વિકારી કાર્યનો પણ ખરેખર હું કરતા ને મારું કાર્ય છે એમ જો સ્વીકારે તો ભગવાન તો એને મીઠા દ્રષ્ટિ કે છે. વાત સમજાય છે? ત્યારે વિકારી કાર્ય પોતે ન કરે ત્યારે કોક એને કરતા તો ઠરાવવું પડશે કે નહીં? ભૂલ તો વાત કરી કે આત્મામાં જે ભૂલ થાય છે અવસ્થાની ભૂલ આત્મા કરે છે કોઈ કરાવતો એ કરતા પણ આત્માનું છે અજ્ઞાનીનું એ બીજાને નાખે તો પહેલી ભૂલ કરે છે. કોઈ આત્માને ઈશ્વર એની વાત તો છે નહીં. કે છે કે હવે
અનાદિ અનંત આત્મા સ્વતંત્ર છે, સ્વતંત્ર છે, પર્યાય વિકાર કરવાને પણ આત્મા સ્વતંત્ર છે. હવે વિકાર જે થયો એ વિકાર ત્રિકાળી એક ક્ષણિક વિકાર તે મારું કાર્ય કરીને દ્રષ્ટિમાં જે રોકાઈ જાય એને પણ ભગવાન મિથ્યા દ્રષ્ટિ પોતાની દિવ્ય ધ્વનિમાં પુકારે. वो समझायन बन कहता दया दान भक्ति व्रत पूजा आदिना परिणाम જે પુણ્યના થાય એ પરિણામ પણ વિકાર છે. તે ખરેખર હું એનો જાણનાર છું, એ વિકારનો ભોગવનાર હું છું. એમ જે ન જાણે તેને ભગવાન સમ્યક દ્રષ્ટિ અને જ્ઞાની કહેતા. જો આ વિતરાગની દિવ્ય ધ્વનિનો આ ઢંઢેરો બીજાનું તો કરે નહીં, બીજાની દયા નહીં, બીજાની હિંસા નહીં, બીજાનું કઈ ભલા ભૂંડું કરવાનું તો આત્મામાં કઈ છે. સ્વતંત્ર બધા પદાર્થો એની અવસ્થાનું પલટવું તેને કારણે થાય. એટલે બીજાનું તો કરે નહીં પણ પોતાના પરને કરવાનો જુદા. અહંકાર અને અજ્ઞાન અને રાગદ્વેષ એ ક્ષણિક વિકાર છે, એ ક્ષણિક વિકાર છે. એ ક્ષણિક વિકારનો કરતા આત્મા ત્રિકાળી સ્વયં છે. એ ક્ષણિક નો જ કરતા સ્વીકારી લે તો એને ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય સ્વભાવની પણ ખબર નથી. એવી વાત ભગવાને દિવ્ય ધ્વનિમાં ઢંઢેરે પીટી. આ કે છે કે હજી તો અમે પરની દયાઓ કરી દઈએ ને પરની સેવાઓ કરી દઈએ. ત્રણ કાળ ત્રણ લોકમાં એક તણખલા તોડવાના કટકા કરવાની સામર્થ આત્મામાં છે નહીં. એક પાપણ ફેરવાની તાકાત ચૈતનમાં ત્રણ કાળ ત્રણ લોકમાં નથી. એ પરમાણુ અને જળની અવસ્થા વર્તમાન થવાની હોય તો થાય છે. એ કઈ ચૈતનના અધિકારની વાત નથી. છતાં મુંડ જેવું અનાદિથી આત્માનો અધિકાર સ્વમાં છે તેમ છોડીને પરમાં, શરીરમાં, વાણીમાં, પરજીવમાં ભલા ભલું કરી દઈએ એવી માન્યતા છે. તે અજ્ઞાન છે એમ ભગવાન કહે. એ ભગવાન ત્રિલોકના સર્વજ્ઞ આમ જોયું છે. હવે અજ્ઞાની એની કલ્પનામાંથી કઈ નવું કાઢે તો એના ઘરમાં જાય એવું છે. પણ ભગવાનનો માર્ગ છે. ભગવાને તો આમ કહ્યું, પ્રભુ સ્વયં થી સ્વતંત્ર છો. આ જગ में સર્વદ્રવ્ય જગ में અસહાય, કોઈ દ્રવ્ય કોઈને સહાય કરે એવું ત્રણ કાળ ત્રણ લોકમાં સ્વભાવ. ક્યારે એવું ધ્યાન થાય ત્યારે ને ત્રણેય કાળ અને ત્રણેય લોકે સર્વદ્રવ્ય જગ में અસહાય, કોઈ દ્રવ્ય કઈ ત્રણ કાળમાં કોઈને સહાય મદદ કરે એવી ત્રણ કાળ ત્રણ લોકમાં કોઈની શક્તિ નથી. જેનામાં જે શક્તિ ન હોય તેને બીજો આપે એમ ત્રણ કાળમાં બને. અને પોતાના શક્તિ ન હોય ને બીજાની પોતે લે એવી પણ તાકાત કોઈ પદાર્થની નથી. એવું ભગવાનનો ઉપદેશ દિવ્ય દ્વારા આવ્યો. આવું સ્વયંથી સ્વતંત્ર સમજીને ઘણા જેવું ભગવાનના સમવસરણમાં એ સમકીતને પામ્યા, એ આત્મજ્ઞાન ને પામ્યા. એ સમવસરણમાં અહીં તો અત્યારે શાંતિનાથ ભગવાન વિધિનાયક તરીકે કેવળ જ્ઞાની થયા વાત કરી. અને જ્યાં જ્યાં કેવળ જ્ઞાન પામ્યા ભગવાન ત્યાં ત્યાં તે ઉપદેશ એમના જયારે થયા ત્યારે ધર્મ પામ્યા વિના રહેતા. મહાવીર ભગવાન એમને જયારે વૈશાખ સુદ દશમે કેવળ જ્ઞાન થયું અને સમજનારની લાયકાત જગતના જીવોની ચેતાણી હતી નહીં અને વાણી નીકળવાની લાયકાત પણ વાણીમાં હતી. ભગવાનની વાણી નીકળે અને સમજનાર સમજવાના લાયક વાળા જીવ ન હોય એમ કોઈ બને. સમજાય છે. એક પક્ષ એ છે કે ભગવાનની વાણી નીકળી પણ જીવો દેવો હતા અને મનુષ્યો નહોતા માટે ધર્મ ન પામ્યા. એ વાત ધરકાળમાં હતી નથી. કેમ કે ભગવાનની વાણી પોતાના સ્વભાવમાં ઠરતા કઈ રાગ પૂર્વે રહી ગયો એ ઠરવા માટે નીકળેલી એ રાગની વાણી જયારે ધ્વનિ ઉઠે ત્યારે ધર્મના સમજનાર ન હોય એમ ત્રણ કાળમાં બને નહીં. એવો વસ્તુનો સ્વભાવ છે. એટલે ભગવાનને જાણે વાણી ન નીકળી એ 2 મહિના અને 6 દિવસ સુધી વૈશાખ સુદ દશમે કે વિજ્ઞાન થયું. પહાડ વધી તમે ધ્વનિ છૂટી. કેમ કે વાણી નીકળે અને જીવો લાયક સમજનાર ન હોય એવો નિમિત્ત મેળ તૂટે એમ કોઈ દી બને નહીં. સમજાય છે. હવે શું કહેવાય છે આ કે ભગવાનની દિવ્ય ધ્વનિ નીકળે અને ધર્મ સમજનારા ન હોય એમ કોઈ દી બને નહીં. એમ ધર્મ સમજનારા એ દિવ્ય ધ્વનિને લઈને સમજે એવી પરાધીનતામાં હોય નહીં. શું કહ્યું ચિલનભાઈ? વાણી નીકળે જયારે તીર્થંકર દેવની દિવ્ય ધ્વનિ એ પૂર્વે આત્માના સ્વરૂપમાં ઠરતા કંઈક બાકી રહેલો રાગ એમાં એ બંધાઈ ગયેલી ભાષા છે. એ રાગમાં
નિમિત્ત પામીને પરમાણુ બંધાણા. એ પરમાણુનું જયારે અવાજ ને ધ્વનિ નીકળે ત્યારે પોતે તે ક્ષણે ધર્મ પામવાના અંદરની ભૂમિકામાં રમણતા કરતા એ ભૂમિકામાં રાગ હતો. એટલે રાગમાં જે પરમાણુ બંધાણા રાગનું નિમિત્ત પામીને એ પરમાણુ જયારે છૂટે ધ્વનિ તરીકે ધર્મ સમજનાર સભામાં ન હોય એમ કોઈ દી બને નહીં. સમજાય છે? એ તો ન હોય પણ કુમકુંદાચાર પોતે કે છે અમે આજે વાણી સમયસારની કરીએ છે અને આ કાળે સમજનાર ન હોય એમ બને નહીં. એમ કે પાંચમી ગાથામાં કે છે. પાંચમી ગાથામાં કે છે. સમજાય છે? એ પાંચમી ગાથા હું મારા વૈભવથી કહીશ, મારા વૈભવ દ્વારા કહીશ. જો એમાં એ વાત આવે છે ન્યાયથી ઘણી વાત એ કહેવાય ગઈ છે. તમ હેતમ વ્યતમ દાહિંગ અપણો સ વિવેણમ જદી દાહેજ પ્રમાણમ ચૂકે છલમ ન ખેતવમ. હું મારા આત્માના વૈભવથી સ્વરૂપની તત્વતા અને વિકાર અને સંયુક્તિ વિભક્તના પૃથક છે તેવા આત્માને મારા વૈભવથી કહીશ. જદી દાહેજ જો હું દેખાડું છું તો પ્રમાણ કરજે, પ્રમાણ કરજે એમ આદેશ કરે છે. જદી દાય પ્રમાણ એમ કેતા વાણી નીકળી છે મારી અને સમજનાર ન હોય એમ પૂર્ણકાળમાં બને. પ્રમાણ કરજે ચૂકી જમ છલમ ન ઘેતવમ. ક્યાંય વિભક્તિ અને શબ્દોમાં ફેરફાર અને છલના આવે તો એ વાત ગોતીશ. અમે આત્માની જે વાત કહેવા માંગીએ છીએ તે વાતને સમજ પ્રમાણ પ્રમાણ કરજે એમ કે છે. કોને કે છે? પાત્ર ભાડ્યા છે કે નહીં? પાંચમી ગાથામાં જદી દાહેજ હું પોતે પ્રમાણથી વાત કરીશ તો તે વાતને પ્રમાણ કરજે. આત્મા પરથી નિરાળો સ્વયં શ્રી સ્વતંત્ર છે. એને કોઈ રોકવા સમર્થ છે? પોતાની ભૂલે રોકાય છે. પોતે જયારે સમજે ત્યારે નિમિત્ત એની મેળે હાજર હોય છે. નિમિત્તોને આત્મા મેળવી શકે ત્રણ કાળમાં વાત બનતી અને સમજવા તાણે નિમિત્ત ન હોય એમ પણ ત્રણ કાળમાં બનતો. કેમ કે છે અમે જયારે કહેનાર છીએ ત્યારે સમજનાર લાયક જીવ ન હોય તો એમ પણ બનતું. અરે પંચમ કાળના મુનિઓ પણ જયારે કે છે પ્રમાણ કરજો, મારી વાત પ્રમાણ કરનારા નહીં મળે એમ વાત પાંચમી ગાથામાં કહેતા. સમજાય છે? એટલું તો જો ધ્વનિ પાસે લઈને આવેલા છે હંસનાથી એલા દિલ ધ્વનિ સાંભળીને આવ્યા છીએ અને તેની વાણી સાંભળવામાં સમજનારા ન હોય એમ જયારે બને નહીં તો અમે આડદી ત્યાંથી સાંભળીને આવ્યા એમ અમારા ઉપદેશને સમજનાર ભરત ક્ષેત્રમાં ન હોય એમ પણ બને. पंडित जी वो पांचवी का तो ऐसे ही कहते हैं, उसमें संधि ऐसी है. बात समझाई છે? છતાં સમજનાર ને કારણે સમજે છો કઈ નિમિત્ત લઈને પણ જયારે સમજાવનારનું યથાર્થ નિમિત્ત હોય આવું આ કહેનારનું દિવ્ય ધ્વનિના પડખેથી આવેલું. એટલે આચાર પુકાર કરે છે પ્રમાણ કરજે, અનુભવથી પ્રમાણ કરજે. આત્મા અખંડ જ્ઞાનાનંદ છો. વિકલ્પાદિ વિકાર છે, શરીરાદિ પર છે, કર્માદિ સંયોગે પર છે. એવા સ્વભાવની અમે જે તને સ્વરૂપથી એ તત્વને વિકારને પરથી વિભક્ત કહીએ છીએ હા પાડજે, ના પાડીશ ને એમ કેતા શું આદેશ કરીને હુકમ કરે છે. એવા જીવો પાત્ર અમારા આવા સંયોગમાં ન હોય એમ બને તો જેની વાણી દિવ્યધની ત્રિલોકના તીર્થંકર ભગવાન એનું શું કહેવું? જેની પરિપૂર્ણતાની દશા અને વાણીમાં પણ પરિપૂર્ણતા એક સમયમાં પૂર્ણ લીટી આવે અને જે ભાવે તીર્થંકોત્ર બાંધ્યું એની વાણીમાં સમજનાર સભામાં ન હોય એમ કોઈ દી બને. એ વાણી એમ કે છે કે અમે જયારે નિમિત્ત રૂપે છીએ. નિમિત્ત કોનું? જયારે સમજનાર હોય છે તેનું. એટલે સમજનાર જીવોની લાયકાત ન એમ બને નહીં પણ જીવોને એમ થઈ જાય છે કે આવી વાત આ તો મોટી LLB ને BA ની લાગે છે. એ પોતાના આત્માને પોતે નકારમાં અને નાલાયક છો એમ કરીને વાણીનું જે નિમિત્તપણું સમજવાની યોગ્યતા વાળાને જે સંધિ વાળું છે એ સંધિ પોતે તોડી નાખે છે. સમજાય છે કઈ? સંજય શું કહ્યું?
ભગવાનની વાણીમાં તો સમજવાની એની લાયકાત છે એવું એ નિમિત્ત છે. એ બેની નૈમિતિક સંધિ છે કે ભગવાન જે સમજ્યા ને પૂર્ણ પામ્યા એ વાત શ્રવણ કરનાર ન સમજે એમ બને નહીં. કારણ કે દિલધનીના બંધન વખતે વાણીના બંધન વખતે રાગ જે જાતનો થયેલો હતો તો સમજનારને એમ થવું જોઈએ આહા આવી વાણી જયારે અમને મળી છે નક્કી અમે પાત્ર થઈને અલ્પકાળમાં પૂર્ણ થઈ જશું. એવી જેની લાયકાત છે એને માટે આ દિવ્યધ્વનિ નિમિત્ત તરીકે કહેવામાં આવે. સમજાય છે કઈ? શું કહ્યું એમાં? ભગવાન તીર્થંકરની વાણી તો ઉપદેશ એવો છે પણ કુંદાચાર કહે છે કે પ્રમાણ કરજે અનુભવથી આત્માની વાત પરથી જુદો અને સ્વતંત્ર સ્વયં સિદ્ધ છે. એની શ્રદ્ધા કર, ઓળખાણ કર, અનુભવ કર. એ અનુભવ કર એમ કહ્યું ત્યારે કરી શકવાની લાયકાત ભાળીને કહ્યું કે એમને એમ કહ્યું એટલે છે કોણ થાય તે. હવે કોણ થાય બોલો કે પણ અમે નહીં એલા પણ તું હું કઈ નીકળી જા કહે હાગમટા નોતરા આપ્યા. સમજાય છે? ત્યાં કઈ કંદુરાબંધ કેમ નથી આપ્યું? હાગમટા નોતરા. હવે માંદો ઘરે પડ્યો હોય ને ખાવા ન આવે જુદી વાત છે. બાકી હાગમટે નોતરામાં કોઈ બાકી રહે? હાગમટે નોતરા ક્યાં છે? જમણવાર કહેતા ને, જમણવાર સબકો જમણવાર કહેતે. સબકો સબ આવો. પછી કોઈ માંદો હોય રોગી હોય ખાટલામાંથી ન આવે એથી કરી એને નોતરું નથી એમ છે. એ તો એના નાલાયક ને કારણે આવતો નથી. એમ ભગવાનની દિવ્યધ્વનિમાં એકદમ 14 બ્રહ્માંડના જીવોને નોતરાયું છે. અરે જીવો સિદ્ધ સમાન મુક્ત પામવાની લાયક સમાન તમે બધા જીવો છો. તમારામાં સંસારને બંધન એક સમય માત્ર છે. એક સમયના રૂચિને કારણે સંસાર ટક્યો છે. એ સંસારનું મૂળિયું લાંબુ છે. એ સંસારનું મૂળિયું લાંબુ નથી પણ મોક્ષના મૂળ બહુ ઊંડા છે. ધર્મના મૂળ ઊંડા કેમ કે આત્મામાંથી જે આત્માનું ભાન થઈને જે શ્રદ્ધાને દશા ને જ્ઞાનની દશા પ્રગટે એ અનંત 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 ભવિષ્યનો કાળ છે. એટલો કાળ રહે છે. એ કાળ પછી પૂર્ણ દશા થઈ એને પાછું પડવાનું. અને જેટલો સંસારના કાળની અવસ્થાનો કાળ ગયો એના કરતા મોક્ષની અવસ્થાનો કાળ અનંત ગુણો છે. અનંત 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 સંસારની એક સમયની અવસ્થા અને મોક્ષની અનંતી પર્યાયની અવસ્થા એવો અનંત ગુણો કાળ છે. સમજાય છે કેમ? ભૂતકાળ કરતા ભવિષ્યકાળ અનંત ગુણો છે. એવો જે આત્મા એની અંદરમાં સંસાર એક ક્ષણ માત્ર છે. સ્વભાવનું ભાન કરતો એ મૂળ લાંબા એના. તારા મૂળ લાંબા છે કે જે તું કાઢ્યો નીકળે ગમે એટલો કાળ એ મલિનતા સેવે અને ગમે એટલો કાળ એને માંથી અશુદ્ધતામાં જાય પણ એની સમયની મલિનતા કોઈ પુષ્ટિ થઈ જાય? સ્વભાવમાં તો મલિનતા ન આવે પણ એની સમયની મલિનતા તે કઈ ગાઢી થઈ જાય કે અનંતકાળ પછી સિદ્ધ છે એની વર્તમાન મલિનતા સિદ્ધ થવા પેલાની બહુ ગાઢી થઈ ગયેલી હોય. એ તો મલિનતા તો એક સમયની છે તે છે. સમજાય છે? અને અનંતકાળ થયા મલિન હજી કોઈ પર્યાયમાં સમયનું કર્યા કરે અને અંદર શુદ્ધતા જે છે એ કઈ હીન થઈ જશે? સ્વભાવ જે ત્રિકાળ દ્રવ્યગુણ છે એ હીન થઈ જશે? ત્રિકાળ દ્રવ્યગુણ જે છે તો શુદ્ધ છે. અને પર્યાય ગમે એટલો કાળ સમયની નવી બનાવે તો એ અશુદ્ધતાનો કાળ લંબાય પણ કઈ પર્યાયની અશુદ્ધતાની પુષ્ટિ થઈને બહુ ઉગ્ર થઈ જાય એમ કોઈ બને? આવી વાત ભગવાને દિવ્યધ્વનિમાં કહી હતી. તારે ને પરને કાંઈ સંબંધ નથી. તારી અવસ્થામાં તું ભૂલ્યો માટે રોકાણો. એ સંસાર તે વિકાર છે અને વિકાર તે મારી પોતાની અજ્ઞાનની ભૂલ છે. એ અજ્ઞાનનું કર્તા કાર્ય છે. હવે તે સંસાર મારા સ્વભાવમાં નથી. સમજાણો? જો આ કર્તા કર્મનો અધિકાર છે. મારા આત્મામાં સંસાર ક્રોધ માન આદિ છે જ નહીં ને. હું આત્મા સંસાર સ્વરૂપ જ નથી ને. આ એવું કર્તા કર્મ બતાવ્યું કે જે સંસારનો પુણ્ય પાપનો ભાવ એ ક્ષણિક છે. એ અજ્ઞાનનું કાર્ય છે. અજ્ઞાન જ હું નથી ને. હું તો જ્ઞાન સ્વરૂપ છું. ચૈતન નિર્મળ છું એમ જણાવીને પુણ્ય ને પાપનો વિકાર તે આત્માનું કાર્ય નથી
પણ તે ક્ષણે આત્માની શ્રદ્ધાને જ્ઞાન કરવું તે આત્માનું કાર્ય છે. આ કરતા કર્મની સંધિ ભગવાન ત્રિલોકનાથ સર્વજ્ઞ દેવે એ દિવ્ય ધ્વનિ દ્વારા બતાવી, અને એ બતાવી છે ત્યાં કુંદકુંદાચાર કહેવા માંગે, અને એ અહીં આપણે કહેવાય છે, એ કઈ બીજી વાત છે ને. એટલે ભગવાન આચાર તીર્થંકર દેવની વાણીમાં સ્વતંત્ર છ દ્રવ્યો 9 તત્વો જેમ અનાદિ છે તેમ છે. પહેલા પછી કઈ છે કે સંસાર પહેલો હતો અને પછી કોઈ જીવનો મોક્ષ થયો, મુક્તિ જગતમાં બિલકુલ નહોતી, એમ પણ કઈ છે. એમ બધું છે. સમજે એની મુક્તિ થાય, ન સમજી સંસારમાં. પણ સમજવાની અહીં તો વાત છે, એટલે રખડવાની વાત અહીં કહેવાની. દિવ્ય ધ્વનિમાં તો એ આવ્યું છે કે તારા આત્માનો સ્વભાવનું કાર્ય તો ખરેખર જ્ઞાતા અને દ્રષ્ટાનું કાર્ય. જાણ ને દેખ એ સિવાય તારું કોઈ કર્મ જ નથી ને. કર્મ જડ તો તારું કર્મ નહીં, પણ પુણ્ય ને પાપના પરિણામ વિકારી થાય એ પણ ખરેખર તારું કર્મ છે. ઉજનભાઈ શું આવે છે આમાં? સમજાણું ભાઈ? જો એ વાત છે અહીંયા. કાલ માન સુધી આવી હતી. માનમાં આવે જરી વાત તીર્થંકર ગોત્રની વાણીમાં જે દિવ્ય ધ્વનિ આવી, એ દિવ્ય ધ્વનિ બંધાવાનો કાળ પણ એવો હોય છે કે તદ્દન નિર્માણ 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 હોય છે. સમજાય છે? આપણે માન આવ્યું છે કે માન જે જરી જગ આત્માની પર્યાયમાં થાય, એ માનનું કાર્ય પણ મારું છે એમ જ્ઞાની માનતો. હું તો જ્ઞાતા દ્રષ્ટા છું, મારું સ્વરૂપ તો નિર્મળાનંદ છે. જો એક વાર ચિદાનંદજી તીર્થંકર પૌત્ર કોણ બાંધે એની જરી વાત કરે છે કે જબ અંતર મદ ભાવ વહાવે તબ ત્રિભુવનો નાથ કહાવે. અજ્ઞાનીને ક્ષણ ક્ષણમાં જગતના પદાર્થનું માન કરીને ચૈતન્યની નિર્મળ સત્તાના સ્વભાવને ભૂલી જાય છે. ત્યારે જ્ઞાની ક્ષણે ક્ષણે મારો આત્મા જ્ઞાતા દ્રષ્ટા છે, અને જરી રાગાદી થયો તેનું સ્વરૂપ મારું એ નથી, અને જગત પાસે માન લેવા જે માગતો નથી. જબ અંતર મદ ભાવ વહાવે, એટલું જ્ઞાની મદને માનને એટલું મોડું પાડી નાખે છે. મારા ચૈતન્ય સત્તાના બહુમાનમાં જગતના કયા પદાર્થનું હું માન લઉં અને દઉં? મારા સ્વભાવનું માન મારી પાસે છે, બીજું માન એ હું જગતમાં 3 લોકને 3 કાળમાં નથી. એવું જયારે આત્મા માનના ભાવને અંતરમાં વાળે, એટલે કે માનને ગાળીને નિર્માણ દશા થાય, તબ ત્રિભુવનનાથ કહાવે. ત્યારે 3 લોકનો ના તીર્થંકર ત્યારે થાય. કેમ કે માન જયારે ગાયું અને નિર્માણ દશા અંદરથી પ્રગટ થઈ, અને માનનો જરી ભાગ હરી નહીં હું નહીં હું નહીં, હું તો અખંડાનંદ શુદ્ધ ચિદાનંદ આનંદ કંદ છું. એમ માનને ગાળીને નિર્માણ ચૈતન સ્વભાવમાં હમ્યા, અને કંઈક બાગી રાગ રહી ગયો. એના ફળમાં એવું કે જબ અંતર્મદ ભાવ વહાવે, માનને સ્વરૂપમાં વહાવે કે હું મોટો ચૈતન્ય મોટો છું, હું રાગે પુણ્ય શરીરે સંપજાય મોટો. એમ જેને માનને સ્વભાવ તરફ આવ્યું અને રાગ જરી રહી ગયો, તબ ત્રિભુવનનાથ કહાવે. 3 લોકનો નાથ તીર્થંકર ગોત્ર ત્યારે બાંધે. એ તીર્થંકર ગોત્ર પણાની ઉપરાજણ અંદરમાં માન જયારે ગળીને નિર્માણ દશા થાય ત્યારે માન માગે અને માન મળતા. એટલે અધિકારમાં પણ આપણે માન શબ્દ આવ્યો હતો કે અજ્ઞાની જયારે માન કરે ત્યારે પરનું માન કરે છે. ભગવાનની વાણીમાં આવ્યું અજ્ઞાનીને પર પદાર્થનું અભિમાન આવે છે, જ્ઞાનીને માનનો અહંકાર આવતો. કોની વસ્તુ મારી? હું તો આત્મા છું, મારી વસ્તુનું સાધન મારી પાસે, કરતાય હું, મારું કાર્ય પણ મારીમાં હે, અને સાધન પણ મારા આત્મામાં છે. કઈ મારું સાધન બારમાં, અને મારે કઈ પણ કરીને દેવું હોય તો મારી હું કરનાર ને હું લેનાર. હું કોઈને દેનાર ને લેનાર કોઈ બીજી ચીજ છે? સંપ્રદાન. હું રાગ ઘટાડીને નિર્માણ અને અરાગી દશા પ્રગટ કરીને મને આપું, મારી પાસે રાખું, પણ મારે દેવા લેવાનું કઈ બીજા પાસે છે?
ભારે સ્વાર અત્યારે તો આ બહુમાન આવ્યું આ પોતાનું દેવગુરુ શાસ્ત્રનું માન કરતો જ નથી. દેવગુરુ શાસ્ત્રના બહુમાન વખતે પણ પોતાનું બહુમાન કરે છે, ઘરનું બહુમાન કરે છે એમ કેવું એ વ્યવહારનો ઉપચાર છે. ખરેખર જ્ઞાની, ધ્યાન રાખજો, જ્ઞાની એ કેવળિયાને, દેવને, ગુરુને, શાસ્ત્રને દેખીને એનું બહુમાન આવે છે. એ વાત ખોટી છે. કેમ કે પદાર્થને દેખીને બહુમાન આવે તો પદાર્થ તો કાયમ રહેવાનો છે, તો એને માન કોઈ દી ટળી શકે? એ પર્યાય બુદ્ધિજીવને પરને દેખીને માન આવે છે. તમારી મિથ્યાદ્રષ્ટિ ઠરાવવા ધ્યાન રાખજો. આ દેવ ગુરુ ને શાસ્ત્ર હાચા છે, આ હારા માટે મને બહુમાન આવે એને ભગવાન મિથ્યાદ્રષ્ટિ કહે છે. ધ્યાન રાખજો. કેમ કે એને રાગનું કારણ તો આ ચીજને માની, પણ રાગ મારી નબળાઈને લઈને થયો છે અને સ્વભાવ તરફમાં થયો નથી માટે થયો છે એમ એને જાણવામાં રહ્યું. એટલે અજ્ઞાનીને પર વસ્તુને દેખીને બહુમાન આવે છે, જ્ઞાનીને પોતાના સ્વભાવમાં ઠરતા વાર લાગે છે એટલે જરી બહુમાન આવ્યા વિના રહેતો. પણ એ બહુમાન ખરેખર પરનું તો નથી. તમારી સમજાણું ભાઈ? અરે ઊંધી વાત ભાઈ જગતથી. જો પરને લઈને બહુમાન હોય તો પર તો કાયમ ચીજો રહેવાની છે. કેવળીઓ કેદી જગતમાં નથી, ગુરુ કેદી જગતમાં નથી, શાસ્ત્ર કેદી જગતમાં નથી. અને એ તો પર્યાય બુદ્ધિ વાળાનું કથન મિથ્યા દ્રષ્ટિનું છે. જ્ઞાનીનું કથન છે કે આત્મા સ્વયં શ્રી સ્વતંત્ર શુદ્ધ છે. એનું બહુમાન કરતા કરતા જયારે રાગ રહી જાય છે, અશુભ રાગ ટળે છે, આ એટલું પોતાનું બહુમાન કરે. અને રાગ રહ્યો એટલે લક્ષ પરમાં જાય છે એટલે કે છે કે હું બહુમાન પરનું કરું છું. ખરેખર કોઈ પરનું બહુમાન કરતો, પરનું બહુમાન કરે તો હોય ત્યાં સુધી, પર હોય ત્યાં સુધી પરને માટે મુજબનો વિકલ્પ રાખ્યા જ કરવો. એટલે વિકલ્પ ટાળીને નિર્વિકલ્પ ઠરવાની ભાવના રે નહીં. એટલે આ છે ત્યાં સુધી મારે રાગ કરવો, રાગની ભાવના થઈ. રાગની ભાવનાનું જ્ઞાનીએ ત્રણ કાળમાં કહ્યું, એ ભાવના તો સ્વભાવની કર જ્ઞાનાનંદ છો. ઠરી ન શકે ને રાગ આવે ને માન કરે એ તો વ્યવહારનો ઉપચાર છે. કોણ કરે છે બહુમાન? ખલાસ થઈ ગઈ વાત. ધ્યાન રાખજો, આ વાત સમજવા જેવી છે. કોઈ કે આ કેવળીને દેખીને અને રાગ આવ્યો તો રાગની ખાણ તો નિમિત્ત થયું. તો કેવળીઓ જ્યાં સાંજા સુધી જગતમાં રહે ત્યાં સુધી રાગ થયા કરે. એ રાગ મિથ્યા દ્રષ્ટિને એવી જાતની એકતાની બુદ્ધિ હોય છે. જ્ઞાનીને જે કઈ રાગને બહુમાન આવે છે એ સ્વભાવમાં ઠરી શકતો નથી એટલે વૃત્તિ ઉઠે છે. એ વૃત્તિનું નબળાઈનું કારણ છે, નહીં કે તે બહુમાન પરનું કરે છે માટે કારણ છે. આમ જે કારણ માત્રો પાડે એને પણ આત્માના સ્વભાવની ખબર. એમ ભગવાન દિવ્યધ્વનિ દ્વારા એ વસ્તુના સ્વભાવનું આમ વર્ણન કરતા હતા. બીજું વર્ણન કરે ભગવાનના ઘરની વાત. જો આ વાત તો બહુ ઊંધી લાગશે. અહીં પ્રતિમાન આ દેરાહર ને એનું બહુમાન ખરેખર નથી. એનું બહુમાન હોય તો જે આ ચીજ છે ત્યાં ત્યાં બધા એનું બહુમાન કરવા આવવા જોઈએ. જેને પોતામાં ખ્યાલ આવીને કઈ રાગ થવાનો ભાવ થાય છે, ખલાસ થઈ ગયું, એ પર બહુમાન કરવાનું કારણ થયું નહીં. એને પોતાના રાગમાં જરી ઠીક લાગ્યું ત્યારે એને અશુભ ટળીને શુભ થાય છે. અને જ્ઞાનીને ઠરતા વાર લાગે છે માટે રાગ થાય છે, નહીં કે પરને લઈને થાય. વાત સાચી? કહેવામાં એક આવે છે કે ભગવાનનો ઉપર ગૌતમને રાગ રહ્યો. એ ભગવાનની હયાતી હતી માટે રાગ રહ્યો. ભગવાન મોક્ષ પધાર્યા એટલે રાગ ટળી ગયો. એ વાત બરાબર નથી. એ વાત ત્રિકાળ જૂઠી છે. ભગવાન હતા ત્યાં સુધી રાગ ગૌતમને રહ્યો અને ભગવાન મોક્ષ પધારે એટલે રાગ છૂટી ગયો. વાત જ અજ્ઞાનીઓ કલ્પેલી છે. એવું વસ્તુનું સ્વરૂપ છે. ગૌતમ પ્રભુને પોતાની નબળાઈને કારણે રાગ રહ્યો
અને સબળાઈને કારણે રાગ ચડ્યો. આ એક નિયમ સિવાય બીજો કોઈ નિયમ હતો નથી. સમજાણું આમાં ઘણામાં એમ કહેવાય છે કે ભગવાનને રાગ હતો ભગવાન ઉપર ગણધર ને. પછી ભગવાન જયારે મોક્ષ પધાર્યા ગણધર આવ્યા, એ ભગવાન મને આ કેમ આખો મૂક્યો? આ મોક્ષમાં હારી તો લઈ જવા થા, આ હું પાછળ રહી ગયો. આવે છે ને કઈ કેવું? હા, તે મને ગોળે ન રાખ્યો. આથી કઈ બાળકની વાત હોય છે? હા, એ વિલાપ ખિલાપ એવી વાત હતી? એવું હોય નહીં. ત્રણ કાળમાં કઈ ભગવાનને માટે રાગ રહી ગયો છે ગણધર ને, એ વાત ત્રણ કાળમાં સાચી નથી. અહીંયા ભગવાનની વાણીમાં આવેલું આચાર દેવ કહે છે જ્ઞાનીને રાગ પૂર્ણ દશા ન હોય તે હોય છે. એ રાગનો મૂળ હેતુ તો નબળાઈ સિવાય કોઈ છે નહીં, અને તે નબળાઈ સબળાઈમાં જતા વાર લાગી છે માટે છે, નહીં કે ચીજો છે માટે છે. એ વાતમાં મોટો તત્વનો વિરોધ છે. વસ્તુનો સ્વભાવ એમ છે. એટલે અહીંયા ભગવાન કે છે અજ્ઞાનીને જરી માન આવે છે, એ માનને કાર્ય માને છે. કાંઈ માન પરને લઈને આવ્યું છે. આને મને ઉશ્કેર્યું માટે મને માન આવ્યું, આને મને મોટો કયો માટે મને માન આવ્યું, આને મને પ્રશંસા બહુ કરી માટે મને માન આવ્યું, એમ જે માને છે એ માન વિકાર પરને લઈને થાય છે. એમ માનનાર માનના સ્વરૂપને પણ સમજતો નથી. જ્ઞાની માન જરી હોય છે, જાણે છે કે મારા સ્વભાવમાં નથી. જરી નબળાઈમાં મચક ખવાણી છે તો હું એનો કરતા નહીં, પણ ખરેખર હું એનો જ્ઞાતા. જાણનાર દેખનાર સિવાય મારું કોઈ કાર્ય છે નહીં. આ એમ સમજવું તેનું નામ સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન છે. એ સિવાય સમ્યક દર્શન, આ સમ્યક દર્શન ને જ્ઞાન વિના એ ચારિત્ર સ્વરૂપની રમણતા, આ વ્રત તપ ને પૂજા અને ભક્તિ, એ આ ફાન વિના બધા રણમાં પોક મૂકવા જેવા. પુનમુન બાંધે પણ જન્મ મરણ ને ટાળે. માટે ભગવાન ત્રિલોકનાથ કહે છે આત્મા સ્વયંથી સ્વતંત્ર છે. તો વિકાર કરવામાં સ્વતંત્ર ન રહ્યો ને. જયારે ચલો ભાઈ ભગવાનને લઈને રાગ થાય એટલે વિકાર કરવા સ્વતંત્ર ન રહ્યો, વાત ખોટી છે. એ આત્મા ચિદાનંદ જ્ઞાન નું ભાન થવા છતાં ઠેર્યો નથી, માટે જરી રાગ રહે છે. આ વાતને ન સમજે ને પરને લઈને થાય છે તો તિરાડ હોય ત્યાં સુધી કેવું જ્ઞાન ન લેવું, ત્યાં સુધી એની હમ જોયા કરવું, અને આમ ઠરવામાં કરવું નહીં. એ તો પોતાની અંતર જયારે ઠરે નહીં અને તેથી રાગ આવ્યા વિના રહે નહીં, એ વાત બરાબર છે. પણ રાગનો હેતુ પરચિત છે અને પરને માટે રાગ કરે છે, એ વાત ભગવાનની વાણીમાં આવી. અને એવું સ્વરૂપ નથી એટલે વાણીમાં ક્યાંથી આવે? વાણીમાંથી હોય એવું આવે કે ન એવું આવે? એટલે ભગવાને દિવ્યધ્વનિ દ્વારા કહ્યું દરેક આત્મા સ્વતંત્ર, ગુણ સ્વતંત્ર, વિકાર પણ સ્વતંત્ર. વિકાર જયારે સ્વતંત્ર ને કોઈને કારણે નહીં, તો નિર્વિકારી આત્માને આશ્રય વિકાર ચડ્યા વિના રહે નહીં, અને મુક્તિ થયા વિના રહે નહીં. ભગવાનની જે મુક્તિ અને કેવળ જ્ઞાન ચતુષ્પદને પામ્યા, એમ આ આત્મા પણ એ જાતની વાત યથાર્થ સમજે તેને ન પામે એમ ત્રણકાળમાં બને. આ દિવ્ય ધ્વનિ નું ફળ તો જગતના જેવો ધર્મ પામે તે છે. દિવ્ય ધ્વનિ ભગવાનની વાણી નીકળી એમ નહીં હો, પણ વાણીનું ફળ તો જીવો તે ભગવાનનો આશય કે સરદે ઓળખે ને ઠરે, એ દિવ્ય ધ્વનિ નું ફળ છે. બીજું ફળ છે એમાં કઈ સ્વર્ગ બર્ગ બતાવીને કઈ લાલચ આપીને આવજે ને ઇન્દ્રાણી પાસે એમ બતાવવું, આવજે મારી પાસે એટલે શિર દશામાં આગો, એ સિવાય ભગવાનને કઈ કહેવું. એ દિવ્ય ધ્વનિમાં ઉપદેશ સ્વતંત્ર છે એ વાત આવી છે. નવતત્વની છદ્રવની એ ઉપદેશ સાંભળીને અનંતા જીવો સંકિત પામ્યા, સાવક થયા, મુનિ થયા અને કેવળ જ્ઞાનને પણ પામ્યા. અત્યારે પણ પામે છે, ભવિષ્યમાં પણ પામશે. ત્રિકાળ સનાતન ધોરી શાશ્વત માર્ગ ચાલ્યો આવે છે. એ માર્ગ કોઈ કૃત્રિમ અને અનિત છે નહીં, નિત ને શાશ્વત છે.